દર્શક મિત્રો 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। સાયખા ગામના ખેડૂતોનો ઊભો પાક બળી જતા ભારે નુકસાન, કંપનીના કેમિકલથી પાક નષ્ટ। વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે। સાયખા જીઆઈડીસીમાં આવેલી હેમાની કંપનીના ગેસથી ઘઉં, કપાસ અને મગનો ઊભો પાક બળી જતા ભારે નુકસાન થતાં ખેડૂતોએ કંપની તેમજ મામલતદારને આવેદનપત્ર આપી વળતરની માગણી કરી છે। એક તરફ 3 કૃષિ વિષયક કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઘરબાર છોડી દિલ્હી કૂચ કરી છે। ખેડૂત આંદોલન વચ્ચે કમોસમી વરસાદથી ખેતી નુકસાનના સમાચાર બાદ હવે કેમિકલ કંપનીની બેદરકારીથી ખેડૂતોના પાકને નુકસાનની થવા અહેવાલ સામે આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ, વિલાયત તેમજ સાયખા સહિતની ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જ્યાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ નિર્માણ પામી છે। વારંવાર આ ઉદ્યોગો દ્વારા ગેસ અને કેમિકલ છોડવાથી પ્રદૂષણ ફેલાવા ઉપરાંત શ્વાસ લેવાની તકલીફની લોકબૂમો ઉઠી છે। જ્યાં એક તરફ સ્થાનિકને નોકરીના અવસર મળ્યા છે, ત્યાં બીજી તરફ કેમિકલ કંપનીઓને કારણે સ્વાસ્થ્ય તેમજ હવે ખેતીને નુકસાન થઈ રહ્યું છે। હું સાયખા ગામનો રહેવાસી છું। અમારી હેમાની કંપનીમાં બાજુમાં ખેતર આવેલું છે। ગેસ છોડવાથી અમારા કપાસને નુકસાન થયેલું છે। મામલેદારને અમે આવેદનપત્ર આપેલું છે ખેડૂતો થઈને કે કંપનીવાળા પાસે જઈએ તો કંપનીવાળા એવું કહે છે જઈ પાવે કે તમારે થાય કરી લો, જઈ જવું હોય તો જાઓ। અમારે તો ખેતી નુકસાન બહુ થયેલું છે। અમે પૈસા લોકો પાસેથી કપાસની સિઝન પર લેવાના, હવે અમારે દેવું કેવી રીતના આપવું? એટલે મામલેદાર સાહેબને વિનંતી કે અમારે વળતર ચૂકવે તો અમે કંઈ નુકસાનીનો બધાને દેવું આપી શકીએ। મારું નામ ચિમનભાઈ પ્રભાતભાઈ રાઠોડ છે। મારું ગામનું નામ સાયખા છે। દૂરની બાજુમાં અમારા ખેતરની બાજુમાં હેમાની કંપની આવી છે, એનાથી અમારા પાકને નુકસાન થાય છે અને અમે કંપની પર જઈએ છીએ ત્યાં કે તમારે થાય તે કરી લો એવો જવાબ એ લોકો આપે છે। કેટલું નુકસાન હશે આશરે તમારું? 4 વીંગા મગ છે મારા। એવા કેટલા ખેડૂતો છે આજુબાજુ? આજુબાજુમાં બધા 6 ખેડૂત છે। તો તમને કંઈ જવાબ આવ્યો હતો કંપની પરથી? કંપની પરથી આવો જવાબ આપે છે કે તમારાથી થાય તે કરી લો, પછી તમારે જઈ જવું હોય તે જવા.